સમગ્ર ગુજરાતમાં આજે ગણેશોત્સવની ધામધૂમપૂર્વક શરૂઆત થઈ ગઈ છે। ત્યારે અનેક જગ્યાએ ગુજરાતમાં ગણેશ મહોત્સવની શરૂઆત થઈ ગઈ। ત્યારે વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ ગજાનનના દર્શન કર્યા। ગુજરાતના સર્વપ્રથમ શ્રીજીની આરતી ઉતારી તેમને દર્શન કર્યા। સાંસદ હેમાંગ જોશી દ્વારા આરતી ઉતારી દર્શન કરવામાં આવ્યા। ત્યારે શ્રીજીની 125મી સ્થાપના દિવસે સાંસદની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી। વર્ષ 1901 વડોદરાના શિરકેના વડામાં શ્રીજીની સ્થાપના કરાઈ હતી। ત્યારે જુમ્મા દાદા દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારે સ્વયં લોકમાન્ય તિલક સ્થાપનામાં ઉપસ્થિત રહ્યાનો ઇતિહાસ છે। ત્યારે ગણેશજીની આરતી બાદ સાંસદે હનુમાનજીની પણ આરતી કરી હતી। વડોદરાથી આ સમાચાર જ્યાં સાંસદે પોતાના સોશિયલ મીડિયા પ્રજાજોગ સંદેશ આપ્યો। ત્યારે વડોદરાવાસી ડીજે પર અશોભનીય ગીતો ન વગાડે તેવું સાંસદે જણાવ્યું। વડોદરાથી આ સમાચાર સામે આવ્યા। ત્યારે શ્રીજીની આગમન તથા વિસર્જન વખતે ધ્યાન રાખે તેવું પણ સાંસદે જણાવ્યું। ધર્મ અને ધાર્મિકની લાગણી ન દુભાય ત્યાંની તકેદારી રાખવી। ત્યારે ગણેશજીની આરતી બાદ સાંસદે હનુમાનજીની પણ આરતી કરી હતી। સાંસદે પોતાના સોશિયલ મીડિયામાં પ્રજાજોગ સંદેશ આપ્યો। કહી દઉં કે 1901 અહીં આગળ પ્રથમ ગણેશોત્સવની સ્થાપના થઈ અને એ પણ સંપૂર્ણ ગુજરાત બરોડા રિજીમમાં, જે આપ જાણો છો એનો કેટલા કયા એરિયા હતા। હવે આ સ્થાપના સ્પેશિયલી કહેવાનું એ કે આ સ્થાપના માણિકરાવજીના ગુરુ જુમ્મા દાદાએ શરૂઆત કરી હતી। વોઝ મુસ્લિમ, એ સિક્યુલર પર્સનાલિટી, અને એમને સિલેક્ટ કરવામાં 1894-95 હિળગી અહીંયા આવ્યા હતા અને એમને આ વાર્તાલાપ એમની સાથે સયાજીરાવ સાથે પ્રથમ કર્યો। ત્યાર પછી જુમ્મા દાદાજી સાથે વાર્તાલાપ કર્યો। તો એમણે કીધું થોડોક ટાઈમ આપો, લેટ મી ટોક ટુ માય સ્ટુડન્ટ્સ એન્ડ એકોર્ડિંગલી વિલ ફાઇનલાઇઝ, અને એ પ્રમાણે પછી 1901 આની ફાઇનલાઇઝેશન થયું। એટલે આ મેસેજ જે મુસ્લિમ ગુરુએ આપ્યો, ઇટ વોઝ ફિનોમિનલ, ઇટ વોઝ ગ્રેટ એઝ સચ। હવે એકચ્યુઅલી જોવા જઈએ તો આ સંસ્થામાં તે દિવસથી જે ગણેશોત્સવ ઉજવાયો હતો, જે પ્રકારની મૂર્તિ હતી ક્લેની બનાવેલી, એ સાઇઝની મૂર્તિ અમે તે દિવસથી આજ સુધી મેન્ટેન કરી છે। એટલે એની અંદર કોઈ પણ પ્રકારના મૂર્તિમાં કોઈ સાઇઝમાં ફેરફાર નહીં, અથવા તો માટી સિવાય બીજી કોઈ ઇકો ફ્રેન્ડલી જે શરૂઆતમાં કરી હતી એ જ અમે ચલાવી। સૌ પ્રથમ તો આપના માધ્યમથી વડોદરા અને સર્વે ગુજરાતના નગરજનોને ગણેશોત્સવની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું। અને જ્યારે આપણે કહી શકાય કે બરોડા સ્ટેટ જ્યારે અસ્તિત્વમાં હતું ત્યારે 1901થી આ સ્થાન પર ગણેશજીની સ્થાપના કરીને સાર્વજનિક ગણેશોત્સવ સમગ્ર બરોડા સ્ટેટનો પહેલો ગણેશોત્સવ એ અહીંયા શરૂઆત કરવામાં આવી હતી। પ્રોફેસર માણેકરાવજીએ બાળ ગંગાધર તિલકજીની પ્રેરણાથી અને મહારાજા સયાજીરાવ ગાયકવાડજીના સહયોગથી આ ગણેશોત્સવનો જ્યારે પ્રારંભ કર્યો હતો, ત્યારે આજે 125 વર્ષ બાદ મને પણ અહીંયા ગણેશ સ્થાપનામાં પૂજન અને આરતી કરવાનો લાભ મળ્યો છે। આ સ્થાનનું એક પોતાનું એક ઔચિત્ય છે, એક મહત્વ છે।